અમારા યુનિટમાં સંગીતા તિવારી કરીને પેશન્ટ દાખલ થયા હતા. એમને આઈટીપી નામની બીમારી છે. આઈટીપી એટલે ઇડિયોપેથિક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પ્યુરા. એ બીમારીમાં પ્લેટલેટ કામ કરવાનો ઓછો થઈ જાય છે. એના લીધે સ્ટીરોઇડ આપવું પડે દર્દીને. આ સ્ટીરોઇડને લીધે એમનો બંને બાજુનો બોલ, જે હિપના થાપા જે કહેવાય, આપણે હિપ જોઈન્ટ કહેવાય, એ ખરાબ થઈ ગયા હતા. એની સારવાર રિપ્લેસમેન્ટ સિવાય કઈ ના હોય, એટલે એ દર્દી ઘણી બધી જગ્યાએ ફરીને જ્યાં એમને બહુ પૈસા કીધા છે અહીંયા આવ્યા. ઓપરેશન અમે કરવા તૈયાર રાખી. એમાં ઓપરેશન જે રૂટીન થાય છે એમાં અમે હિપ રિપ્લેસમેન્ટ કર્યો, પણ એમાં મેઇન અગત્યની વસ્તુ એ હતી ઓપરેશનમાં કે આવા પેશન્ટમાં જ્યારે લોહી યા બ્લીડિંગ થાય તો પ્લેટલેટ કાયમી કામ ન કરતા હોય, એને લીધે બહુ બ્લીડિંગ થઈ શકે. એક્સેસિવ બ્લીડિંગના કોમ્પ્લિકેશન સાથે પેશન્ટને દુર્દશા થઈ શકે. આગળ જઈને પેશન્ટને ઇન્ફેક્શન થઈ શકે. એ ઘણા બધા એમને કોમ્પ્લિકેશન થાય. એટલે આ સર્જરીમાં અમારી એનેસ્થેસિયા ટીમના પ્રોફેસર ડોક્ટર શકુંતલાબેન એમની ટીમ ને 6 યુનિટ એમને પ્લેટલેટ આપવામાં આવ્યા. ત્યારે એમનો સફળ ઓપરેશન અમે કરવા મળ્યા. આજે આ પેશન્ટ બહુ ખુશ છે, ચાલતા ફરતા થઈ ગયા છે. જેને એવું ઉમ્મીદ નહીં હતી કે એનો કંઈ થઈ શકે, કોઈ ઓપરેશન કરવા તૈયાર નહીં હતા, એ ઓપરેશન સફળ રીતે મફતમાં અહીંયા સિવિલમાં અમારી જોડે કરવામાં આવ્યો છે.